મિત્રો આ આપણે જે ટ્યુબ હોય ને આ ટ્યુબ છે તો તેના વિશે આપણને હિતેશભાઈ થોડીક સમજણ આપશે કે ભાઈ આ ટ્યુબ કઈ રીતે કામ કરે છે અને તેને આપણેથી શું ફાયદો થાય છે. તો હિતેશભાઈ આપણને થોડીક આના વિશે સમજ આપશે. નમસ્કાર મિત્રો, પહેલાં તો મારો પરિચય આપી દઉં. મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મીણિયા, ગામ વડાળી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર છે 9724482825. ટૂંકમાં આમ ગણો ને તો આ એરોબેંગ ટ્યુબ છે આપણે ક્રાંતિવાળાની, બાયોગેસ્ટર ટૂંકમાં કહેવાતું હોય છે, ક્રાંતિવાળાની છે. તો આ ટૂંકમાં મારે લીધેલી નથી પણ BCI સંસ્થા દ્વારા મને આપેલી છે. અને આપણે જે જીવામૃતનો ઉપયોગમાં લેવી એ રીતનો આનો ઉપયોગ થતો હોય છે. જીવામૃતમાં આપણે હલાવવાનો પ્રોસેસ થતી હોય છે, તો આમાં કોઈ હલાવવાની પ્રોસેસ થતી નથી. આગળ બેરલમાં બધી વસ્તુ સાણ છે, ગૌમૂત્ર છે, ગોળ છે, છાશ છે, લીલો પડવાશ છે, એ બધું બેરલમાં નાખી દો એટલે ટ્યુબમાં વ્યૂ આવે. અને ટ્યુબમાંથી આપણે વાલ ચાલુ કરી એટલે ટૂંકમાં જીવામૃતને આપણે ગાળવું પડે. આને કોઈ ગાળવું પડતું નથી. ટૂંકમાં એકદમ લિક્વિડ ગાળેલું તૈયાર આપણે નીકળે છે. તમે જોઈ શકો છો, એકદમ ગાળેલું નીકળે છે. ત્યારબાદ અમારે પિયતમાં આપવાનું થાય એટલે આ ટપકની નળી અહીં ચડાવી દેવી છે અને વાલ ચાલુ કરી દઈએ એટલે ધોરિયા સાથે પાણી વયું જાય છે. અને આના રિઝલ્ટ પણ સારા છે કે આપણે ખેતરમાં જીવામૃત પાતા હોય ને કેવા રિઝલ્ટ છે એના જેવા જ આમાં રિઝલ્ટ છે. તો કોઈ પણ મિત્રોને આ ટ્યુબ વસાવી તો ટ્યુબ પણ વસાવી શકે. અને જીવામૃત બેરલમાં બનાવતા હોય તો બેરલમાં તકલીફ થોડીક થતી હોય, હલાવવું પડે, ગાળવું પડે. આમાં કોઈ હલાવવું પડે અને ગાળવું પડવાનો એવો પ્રશ્ન રહેતો નથી. ટૂંકમાં એકદમ લિક્વિડ તૈયાર થઈ જાય છે. એનો નિયમ છે કે રોજ મારે આ ટૂંકમાં 3000 લીટરની છે, 5x3ની છે. તો આમાં 3000 લીટર શરૂઆતમાં બધું ઉમેરવાનું થાય છે. પછી રોજનું 45 દિવસ પછી 75 લીટર રોજ આપણે કાઢી શકીએ છીએ. રોજ 75 લીટર સામું માપ છે એ પ્રમાણે ઉમેરી દેવાનું અને 75 લીટર રોજ કાઢી લેવાનું. એટલે રોજ આપણે 75 લીટર આમાંથી ઉપયોગ વાપરવામાં નીકળે છે. તો બરોબર કે જીવામૃત બનાવવામાં આપણને જે બીજામાં થોડી ઘણી તકલીફ પડે એવી તકલીફ આમાં કાંઈ રહેતી નથી. ડાયરેક્ટ સીધું જે આપણે નાખી દઈએ એટલે ઓટોમેટિક તૈયાર થઈને આપણે જેની કેપેસિટી હોય 75 લીટરની તે મુજબ આપણને એમાંથી વાપરવા મળે. બરોબર. તો આપણે આગળ જઈએ, થોડાક ફાર્મની વિઝિટ લઈએ. આમ ગણો એટલે આ જુઓ, ભર ઉનાળો અત્યારે ચૈત્ર વૈશાખ મહિનો છે. તો આ તમે જોઈ શકો છો આ પોપૈયાની સાઈઝ. આ ટૂંકમાં અહીંથી જે આપણે અત્યારે કેમ વિડીયો ઉતાર્યો ને આપણે હમણાં અહીં જરાક જોયું અને આ બેગમાંથી અહીં વેરાણું, તો આ પોપૈયાના થડે જ ટૂંકમાં જાય છે. તો આ એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો પોપૈયામાં. ઉનાળે તમને આવો પોપૈયા જોવા ન મળે. આ પોપૈયાની કઈ જાત છે? ટૂંકમાં દેશી વેરાયટી છે. આપણે જે દેશી કે ને દેશી પોપૈયા છે. ટૂંકમાં બધા મારી પાસે જે વેરાયટી બધી છે ને બધી ઝાઝા ભાગ્યા શાકભાજીની બધી દેશી વેરાયટી છે. આગળ આપણે બકાલાના કેરા હોતન કરેલા છે. જો ટૂંકમાં મોડું વાવેતર હતું તો ખીસોડા, ગલકા બધું વાવેતર કરેલું છે. આ જો ઉનાળાના ખીસોડા પણ અત્યારે હાલ ચાલુ છે. કારેલામાં પણ ફૂલ અવસ્થાએ છે. ઝીણા ઝીણા કારેલા પણ જો ઝીણા ઝીણા નકરા ડીટ કરવા મળ્યા છે. ટૂંકમાં થોડુંક મોડું વાવેતર હતું તો પણ ખૂબ સરસ સારી રીતે થવા મળ્યા છે. આમાં અલગ અલગ બધું શાકભાજી અમારું છે. પછી આગળ આપણે જે ટમેટા જોઈશું કે ઉનાળાના ટમેટા કેવા, કે ઉનાળાના ટમેટા ન થાય એની બદલે આપણે જે શેરી ઝીણા ટમેટા, આગળ જે દેશી ટમેટા આપણા શિયાળામાં ચોમાસામાં વાવેતર કરેલું હતું એ ટમેટા હજી હાલમાં છે. આ જોઈ શકો છો. અમારે ઉનાળાનું કોઈ શાકભાજી ઘરે બહાર લેવા જવું પડતું નથી. એ જે ખૂબ સરસ સારી રીતે ટમેટા થાય છે. અને આપણે દેશી ઝીણા શેરી ટમેટા. તો જે મિત્રોને કોઈ પણને દેશી શાકભાજીના બિયારણ અલગ અલગ જોઈએ તો પણ અમારી પાસેથી મળી જશે. આગળ પણ તમે જોઈ શકો છો જે ચોમાસું વાલોળી હતી તો વાલોળીઓમાં પણ ફાલ આવવા મળ્યો છે. આ આગળ પોપૈયાના છોડ છે, રીંગણીના છોડ છે અંદર. એટલે ટૂંકમાં મિશ્ર પાકમાં જ બધું મારે શાકભાજી અથવા તમામ મારા ફાર્મ ઉપર મિશ્ર પાકમાં જ બધી વસ્તુ હોય છે અલગ અલગ. તો મિત્રો આ એમની ટ્યુબ હતી. આ જે છે તે આપણે લાલ ભીંડો જે કહીએ દેશી આપણે જે પહેલાં આવતો હતો તે લાલ ભીંડો છે, જેના રે શીંગો પણ લાલ જ આવે છે. તો આ એને ઉનાળામાં થોડીક શરૂઆત થઈ હતી. આ છે અમારી ગોળ દૂધી. આ ટૂંકમાં
ચોમાસું વાવેતર કરવાનું હોય છે અને મોડા લગી શિયાળા લગી આખો શિયાળો ટૂંકમાં થતી હોય છે અને ખૂબ સરસ આનું મીઠું શાક થાય છે, હલવો થાય છે. પછી તમે તુર જુઓ, તુરના છોડવા અમારી મિશ્ર પાકમાં હતા તો હજી હાલ અત્યારે તુર પણ કાળા ઉનાળે ભર ઉનાળે તુર છે અમારી પાસે. જુઓ ખૂબ સરસ સારી રીતે ફાલ આવી ગયો અને આમાં મેં કોઈ દવાનો સ્પ્રે કરેલો નથી, શિયાળા વાતનો કોઈ સ્પ્રે અથવા છંટકાવ કરેલો જ નથી. ખાલી જીવામૃત આંકડાનો બોળો અને એ જ મેં બેક્ટેરિયાને પાવી છે. ખૂબ સરસ સારી રીતે પરિણામ અને રિઝલ્ટ મળે છે. આ તુવેર ટૂંકમાં જે અમે રહેવા દઈશું, આવતા વર્ષમાં પણ આમાં જે ફાલ લઈશું. આ મેળા પદ્ધતિથી બધી શાકભાજી છે અલગ અલગ. તો જે તમે આગળ પણ જોશો એટલે આગળ જે તમને બીજી વસ્તુ પણ કિશોડા, કલકા, દૂધી એ પણ બતાવશું. તો મિત્રો આ જે બધું છે તે એમને બિયારણ માટે રાખેલું છે. હવે પછી જ્યારે નવી સિઝનમાં બિયારણની સિઝન ચાલુ થશે એટલે આમાંથી એનું બિયારણ બનાવી અને તે વેચવા માટે આપવામાં આવશે. આ એમના જે અન્ય જે પાકો વાયેલા હતા એ લાલ ચેરી, ટમાટો ઉનાળામાં ને એવું સરસ મજાનું થયું હતું. તુવેરનો પાક હતો અને આગળ જે બીજા છે તે ગોળ, દૂધીનું ને એનું આપણે જોયું આગળ તેના બિયારણનું ને એવું. આ બધા સરસ મજાના એમને માંડવા બનાવેલા છે અને આ જે છે તે તેમનું ફળિયું હતું મકાન સામે, જે એકદમ કુદરતી વાતાવરણ હતું. અને અહીંયા કણે બીજા એમને થોડાક નવા પ્લાન્ટો નાખેલા છે, એટલે કે નવા તરબૂચનું, પોપૈયાનું ને એવું બીજા અન્ય જે કોઈ હોય તે રાખેલું છે. અને આગળ તમે આપણા બીજું જોવો તો તુલસીમાં છે, પછી લીંબુડી હતી, જે દેશી લીંબુડી આવે એ લીંબુડી હતી, અન્ય થોડાક ઝાડવા હતા. અને પછી આ જે છે એ દેશી પોપૈયો, જે એકદમ ઝાડ રેખો થયો છે મોટો, તેવો દેશી પોપૈયો હતો. પછી આવા સરસ મજાના લીંબુ છે. તો આવું સરસ મજાનું ફાર્મ હિતેશભાઈનું છે, જ્યાં તેઓ પ્રાકૃતિક ખેતી કરી અને જે દેશી બિયારણો છે તે દેશી બિયારણો બનાવી રહ્યા છે. અને આ એમને જે મળેલા ઇનામ અને જે સન્માન કરવામાં આવ્યું છે વિવિધ સંસ્થાઓ દ્વારા, આત્મા દ્વારા, અન્ય કોઈ જે સામાજિક સંસ્થાઓ હોય તે છે, કિસાન સફર દ્વારા છે, અન્ય એટલે કે જે એમને અગાઉ સન્માન આપવામાં આવેલું છે તે બધા એમના સન્માન પત્રક અને ઇનામની જે છે. બોલો મિત્રો, જો ટૂંકમાં નેચરલ અગરબત્તી પણ અમે બનાવી છે ઘર પૂરતી, એટલે બહાર વેચાણ નથી કરતા, પણ અમે ઘર પૂરતી અમારી શરૂઆત કરી દીધી છે. તો આ જોઈ શકો છો, બાળકો અગરબત્તી હું નથી બનાવતો પણ બાળકો જ બનાવે છે. જો આ બાળકો છે તો બાળકો અગરબત્તી બનાવે છે. એમાં એને મેંદા લકડી પાવડર નાખ્યો છે, ગાયનું લીલું સાણ નાખ્યું છે અને સાણનો સૂકો પાવડર પણ નાખેલો છે અને હવન સામગ્રી નાખેલી છે, કપૂર નાખેલું છે. ટૂંકમાં અગરબત્તી મેં ઘરે વાંસ આપણે ટૂંકમાં અગરબત્તી વેસાતી બહારથી લેતા હોય બજારમાં, તે વાંસની આવતી હોય છે. તો આપણે વાંસ સળગાવવાનો શાસ્ત્રમાં ના પાડીશ કે વાંસ સળગાવાય નહીં. તો એની જગ્યાએ અમે આ નેચરલ ગાયના ગોબરમાંથી અગરબત્તી બનાવી અને ધૂપબત્તી કરવી છે. તો હું તમને સાણા પણ બતાવીશ, આગળ બનાવેલા હતા ને તે પણ.